Hello friends, once again you all are welcome to the world of physics by K.H. Goel. આજના લેક્ચરની અંદર આપણે એક એવો ક્વેશ્ચન ગણવાના છીએ કે જે ક્વેશ્ચન સમગ્ર પેલા ચેપ્ટરમાંથી ખૂબ જ સારા દાખલાઓ કહી શકાય એવો કદાચ એક દાખલો છે. દાખલાની વાત કરીએ એની પહેલા હું તમને ગોસના નિયમના ઉપયોગો યાદ કરાવી દઉં. ગોસના નિયમના ઉપયોગની અંદર આપણે જે ઉપયોગો ભણેલા છીએ એની અંદર બીજા ઉપયોગમાં અનંત લંબાઈના સમતલીય પૃષ્ઠ ને કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આપણે ભણ્યા હતા. એ હતું સિગ્મા બાય 2 એપ્સિલોન 0. ત્યારબાદ પહેલા ઉપયોગની અંદર આપણે જે વાત કરેલી હતી એની અંદર કીધેલું હતું કે અનંત લંબાઈના સમાન વિદ્યુત ભાર વિતરણ ધરાવતા તાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, અને એ વિદ્યુત ક્ષેત્ર હતું E = 1/2 એપ્સિલોન 0 લેમ્બડા બાય r, જે આપણે ગોસના નિયમનો ઉપયોગ કરી અને મેળવેલું હતું. આજે આપણે જે વાત કરવાના છીએ એ જ સૂત્ર ફરીથી મેળવવાના છીએ, પરંતુ એ સૂત્રની અંદર ગોસના નિયમનો ઉપયોગ કરવાનો નથી. મતલબ ગોસના નિયમનો ઉપયોગ કર્યા વગર આપણે એ જ સૂત્રને અત્યારે સાબિત કરવાના છીએ, અને એ સૂત્ર એટલે આપણો વધારાના સ્વાધ્યાયનો ક્વેશ્ચન નંબર થશે 1.30. તો ગોસના નિયમનો ઉપયોગ કર્યા સિવાય અનંત લંબાઈના સમાન વિદ્યુત ભાર વિતરણ ધરાવતા તાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધો. ને આ વિદ્યુત ક્ષેત્ર આપણને ખ્યાલ છે કે વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય, તો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણને ખબર છે E = લેમ્બડા બાય 2 એપ્સિલોન 0 into 1/r. આ સૂત્ર આપણે સાબિત કરવાનું છે. આ સૂત્રને સાબિત કરવા માટે સૌથી પહેલા તો અનંત લંબાઈનો સમાન વિદ્યુત ભારિત તાર છે એ તારની અંદર આપણે વાત કરીએ. માની લે કે એક અનંત લંબાઈનો તાર લેવાનો છે, તો સૌપ્રથમ એક તાર વિચારશું જે તાર x અક્ષ ઉપર રાખેલો છે, અને આ તારનું વિદ્યુત ભાર, રેખીય વિદ્યુત ભાર ઘનતા ધારો કે લેમ્બડા જેટલી છે. માની લે કે આ તાર છે, તાર ઉપર વિદ્યુત ભારનું સતત વિતરણ છે, જેની રેખીય વિદ્યુત ભાર ઘનતા લેમ્બડા છે. હવે આ તારથી અથવા તો તારની અક્ષથી y જેટલા લંબ અંતરે કોઈ એક બિંદુ P આવેલું છે, જે બિંદુનું તારથી લંબ અંતર કેટલું છે? y જેટલું છે, અને આ બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવી છે. તો સૌપ્રથમ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવા માટે
આપણે તારનો એક નાનકડો ભાગ લેશું. આ નાના ભાગની લંબાઈ કેટલી લેશું? dx જેટલી. આ જે dx જેટલી લંબાઈ છે એ dx જેટલી લંબાઈમાં રહેલો વિદ્યુત ભાર એ આવશે dq જેટલો. આ dq જેટલો વિદ્યુત ભાર એ ધન વિદ્યુત ભાર છે, જેના પરિણામે p બિંદુએ જો આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો p બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કંઈક આ દિશામાં આવશે. ત્યારબાદ આજે આપણે dx જેટલો વિદ્યુત ભાર લીધેલો છે એ dx જેટલો વિદ્યુત ભાર કઈ દિશામાં છે, ચલો એની વાત કરીએ. તો જે dx જેટલો આપણે વિદ્યુત ભાર લીધેલો છે એ વિદ્યુત ભાર ઉગમ બિંદુથી, મતલબ આપણે લીધેલા બિંદુથી કેટલા અંતરે? x જેટલા અંતરે છે. તો ફરીથી આવો જ એક બીજો વિદ્યુત ભાર એ પણ x જેટલા જ અંતરે આપણે ડાબી બાજુ વિચારી શકીએ કે જ્યાં ફરી પાછો એક બીજો ખંડ dx લંબાઈનો એક બીજો ખંડ આવેલો હોય, જેના ઉપર પણ વિદ્યુત ભાર કેટલો હશે? dq જેટલો, અને તેના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એ કંઈક આ દિશામાં આવશે. અહીંયા જો તમે જોશો તો બંને ઉપર વિદ્યુત ભાર સમાન છે. આ ઉપરાંત બંનેનું જો તમે અંતર માપશો તો બંનેનું અંતર પણ સમાન છે, અને એ અંતર આવશે r = √x² + y². બંને વિદ્યુત ભાર dq વિદ્યુત ભારનું p બિંદુથી અંતર જો આપણે લઈએ તો એ અંતર છે r = √x² + y². હવે જો અહીંયા આપણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાની વાત કરવી હોય તો આપણને ખબર છે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારેય પણ એકબીજાને છેદતી નથી. આનો મતલબ કે અહીંયા જો આપણે પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે બંનેનો એક ઘટક એ સામસામેની દિશામાં અને સમાન મૂલ્યનો છે, જે એકબીજાની અસર નાબૂદ કરશે. અને એ ઘટકને વ્યાખ્યાયિત કરવા માટે હું આ જે ખૂણો બન્યો છે લંબ સાથે, એ ખૂણાને વ્યાખ્યાયિત કરું છું થીટા જેટલો. તો બંને બાજુ એક ખૂણો આવશે થીટા જેટલો. જો એક ખૂણો થીટા જેટલો હોય તો અહીંયા ફરીથી લંબ સાથેનો બંનેના વિદ્યુત ક્ષેત્રના ઘટકો લઈ લઈએ છીએ. તો બંનેના વિદ્યુત ક્ષેત્રના ઘટકો લઈ લીધા છે. ઘટકો માટે જો આ ખૂણો થીટા હોય તો એની સામેનો ખૂણો પણ થીટા થશે, આ ખૂણો પણ થીટા થશે. આનો મતલબ કે આ જે વિદ્યુત ક્ષેત્ર DE છે એ DE ના હવે બે ઘટકો આવશે. એક આવશે DE sin થીટા અને બીજો આવશે DE cos થીટા. જ્યારે DQ ના પણ બે ઘટકો આવશે. માની લે કે આનું વિદ્યુત ક્ષેત્ર ફરીથી DE કહું છું, અથવા આને આપણે DE ડેશ કહી દઈએ. તો અહીંયા આવશે DE sin થીટા અને લંબ ઘટક આવશે DE cos થીટા. તો સૌથી પહેલા તો અહીંયા આકૃતિ ઉપરથી આપણે કહી દઈએ કે જે P બિંદુ છે એ P બિંદુ તારની અક્ષથી કેટલા અંતરે આવેલું છે? y જેટલા લંબ અંતરે આવેલું છે. અને આ બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવાની છે. એ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવા માટે આપણે સૌથી પહેલી વાત એ કરશું કે dx લંબાઈના x અંતરે dx લંબાઈના બે ખંડ વિચારીએ, જેના ઉપરનો વિદ્યુત ભાર dq અને તેનું વિદ્યુત ક્ષેત્ર de છે. આ બંને વિદ્યુત ક્ષેત્ર સમાન મૂલ્યના હશે. આનો મતલબ કે અહીંયા આપણે લખશું DE = DE ડેશ.
અને હું કહી દઉં છું dx ડેશ અને dq ડેશ. તો de is equal to d ડેશ, બંનેનું વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સમાન છે. આ ઉપરાંત de sin theta is equal to de ડેશ sin theta થશે તથા વિરુદ્ધ દિશામાં છે અને પરિણામે વિદ્યુત ક્ષેત્ર જે આપણને મળશે તેથી પરિણામી વિદ્યુત ક્ષેત્ર માત્ર કયા ઘટકને લીધે? કોસ ઘટકને લીધે જ મળશે. તો હવે અહીંયા આપણે પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધીએ. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે લખશું ચોખ્ખું વિદ્યુત ક્ષેત્ર. જો E હોય અથવા તો DE લઈએ તો આ DE કેટલું આવશે? DE cos theta plus DE cos theta મતલબ 2DE cos theta. DE ની આપણે મૂલ્ય મૂકી દે તો DE બરાબર આવશે 1/4 pi epsilon 0 dq by r square cos theta. હવે આની અંદર કિંમત મૂકીએ 2 into 1/4 pi epsilon 0 dq. dq માટે આપણે લખશું dq એટલે lambda into dx. ફરીથી અહીંયા હું વાત કરું છું dq બરાબર lambda into dx. શા માટે? તો આપણે લીધું છે વિદ્યુત ભાર ઘનતા lambda હોય તો lambda બરાબર આવશે dq by dx અને તેથી dq is equal to આવશે lambda into dx by r square. r square એટલે એ આવશે x square plus y square cos theta. આ આપણને સૂત્ર મળશે de નું. આ de ના સૂત્રની અંદર જો હવે આપણે de નું મૂલ્ય મળી જાય અને એનું જો સંકલન કરી નાખીએ તો આપણને કુલ વિદ્યુત ક્ષેત્ર મળશે, પરંતુ સંકલન હંમેશા એક જ વેરિયેબલ થી થાય. મતલબ અહીંયા બે પદો એવા છે કે જે બદલાય છે. જો બે અચળ છે 4 pi epsilon 0 અચળ છે, લેમ્ડા અચળ છે, એક તો આ dx ને તમે કોઈ પણ જગ્યાએ લઈ શકશો મતલબ dx બદલાય છે અને બીજું આ થીટા ખૂણો પણ બદલાશે. જો dx ને તમે અહીંયા લીધેલું છે એના બદલે જો dx ને તમે અહીંયા વિચારશો તો ફરીથી થીટા ખૂણો નાનો આવશે. જો dx ને દૂર લઈ જાઓ તો થીટા ખૂણો મોટો થાય. આનો મતલબ કે આ બે વેરિયેબલ માં સંકલન થઈ શકશે નહીં અને એટલા માટે આપણે બે માંથી કોઈ પણ એકમાં રૂપાંતરણ કરીને લખીશું. તો સૌથી પહેલા અહીંયા હું આકૃતિ ઉપરથી લખું છું કે જો આ ખૂણો થીટા હોય તો સામેની બાજુ x થશે, પાસેની બાજુ y થશે. તો હું અહીંયા લખું છું આકૃતિ પરથી tan theta is equal to x by y અને તેથી x is equal to શું આવશે? y tan theta. ક્લિયર છે? x is equal to આવશે y tan theta. મતલબ આપણને હવે x ની કિંમત મળી ગઈ છે. x ની કિંમત મળી ગયા બાદ હવે આપણે dx ની કિંમત મેળવવી પડશે. તો dx ની કિંમત મેળવવા માટે x નું સંકલન કરવું પડશે. તેથી d by d theta of x is equal to ચલો તો અહીંયા હું લખું છું x નું વિકલન એટલે ડાબી બાજુ આવશે dx અને જમણી બાજુ આવશે y into d by d theta of tan theta into d theta. Sorry, d by d theta of tan theta d theta. હવે tan નું વિકલન આવશે sec square theta. તો એ આપણને મળશે y
sec square theta d theta કેના બરાબર dx બરાબર આને હું કહી દઉં છું સમીકરણ નંબર 3 હવે સમીકરણ નંબર 3 મેળવ્યા બાદ સમીકરણ નંબર 1 માં 2 અને 3 ની કિંમત મૂકીએ સમીકરણ નંબર 1 માં 2 અને 3 ની કિંમત મૂકતા તો જો સમીકરણ નંબર 1 ની અંદર 2 અને 3 ની કિંમત મૂકશો તો આપણને ફરીથી પરિણામ મળશે de આ બે બંને કેન્સલ કરી નાખીએ તો એ આવશે લેમ્બડા upon 2 pi epsilon 0 બે ઉડી ગયા એટલે 1/2 pi epsilon 0 લેમ્બડા આ બાજુ લખ્યું છે into dx છે y sec square theta d theta divide by x square x એટલે y tan theta તો એ આવશે y square tan square theta plus y square x ની મેં કિંમત મૂકેલી છે x બરાબર છે y tan theta તો x square આવશે y square tan square theta plus y square into cos theta તો અહીંયા હવે આવશે into cos theta ચલો અહીંયા સુધીનું ક્લિયર છે એક વખત ફરીથી આ ક્વેશ્ચનને રિપીટ કરી લે પછી આગળ વધીએ સૌથી પહેલા તો ગોસના નિયમનો ઉપયોગ કર્યા વગર અનંત લંબાઈના સમાન વિદ્યુતભાર ઘનતા ધરાવતા તાર વડે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે એ વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે સૌથી પહેલું કામ શું કર્યું બિંદુને વ્યાખ્યાયિત કર્યું બિંદુ અક્ષથી કેટલા લંબ અંતરે છે y જેટલા લંબ અંતરે આ y જેટલા લંબ અંતર માટે એક dx પ્રવાહ ખંડ dx વિદ્યુત ભારિત ખંડ લીધો એ dx ઉપરનો વિદ્યુતભાર કેટલો dq આ dq વિદ્યુતભારને કારણે r અંતરે વિદ્યુત ક્ષેત્ર de એવું જ બીજી બાજુનો dx એના કારણે વિદ્યુત ક્ષેત્ર de આ જે બંને de છે એ એક સરખા ખૂણે છે મતલબ બંનેના sin ઘટક એકબીજાની અસર નાબૂદ કરશે અને જો બંનેના sin ઘટક એકબીજાની અસર નાબૂદ કરે તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર એ કેને લીધે મળશે માત્ર cos ઘટકને લીધે મળે અને જો પરિણામી વિદ્યુત ક્ષેત્ર માત્ર cos ઘટકને લીધે હોય તો હવે આપણે સૂત્ર લખશું de 2de cos theta ક્લિયર છે de તો de નું મૂલ્ય આવશે 1/4 pi epsilon 0 dq by r² into cos theta ત્યારબાદ dq તો વિદ્યુતભાર ઘનતા છે લેમ્બડા dq by dx તો dq લેમ્બડા into dx by r². r એટલે આ અંતર છે તો અંતર કેટલું છે √x² + y² એનો વર્ગ એટલે વર્ગમૂળ નીકળી જશે તો એ આવશે into bracket x² + y² into cos theta. હવે આની અંદર બે વેરીએબલ આવતા હતા x અને થીટા તો એ બંનેમાંથી એકમાં રૂપાંતરણ કરવા માટે આકૃતિ ઉપરથી આપણે લખશું tan theta = x ના છેદમાં y તો એના ઉપરથી આપણને x ની કિંમત મળશે x y tan theta. ત્યારબાદ હવે dx ની કિંમત ગોતવી પડશે dx ની કિંમત ગોતવા માટે x નું વિકલન કરી નાખીએ તો d/dx of x એટલે 1 into dx y d/d theta of tan theta d theta. tan theta નું વિકલન આવશે sec square theta into d theta આ આપણને dx નું મૂલ્ય મળી ગયું dx નું મૂલ્ય મળી ગયા પછી હવે સમીકરણ 1 ની અંદર x અને dx ની કિંમત મૂકીએ x અને dx ની કિંમત મૂકશું તો આપણને આ સમીકરણ મળશે આ સમીકરણને હવે હું આગળ સોલ્વ કરું છું લેમ્બડા upon 2 pi epsilon 0 y sec square theta d theta cos theta divide by y square બંનેમાંથી કોમન નીકળી જશે અને એની અંદર વધશે tan square theta plus 1 તો અહીંયાથી ફરીથી y કેન્સલ થઈ જશે = આવશે લેમ્બડા by 2 pi epsilon 0 into 1/y sec square theta cos theta d theta
ડિવાઇડ બાય tan સ્ક્વેર થીટા પ્લસ 1 એટલે ફરીથી એ આવશે sec સ્ક્વેર થીટા. અહીંયા કારણ લખી નાખીએ, કારણ કે sec સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ tan સ્ક્વેર થીટા અથવા 1 પ્લસ tan સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ sec સ્ક્વેર થીટા. હવે અહીંયાથી sec સ્ક્વેર થીટા બંને કેન્સલ થઈ જશે તો અહીંયા આવશે 1/2 પાઈ લેમ્ડા upon 2 pi epsilon 0 into 1/y cos theta d theta. આ શેના બરાબર મળશે? de બરાબર. હવે આપણને જે de નું મૂલ્ય મળેલું છે, આ de નું મૂલ્ય એ એક જ વેરીએબલમાં છે અને એ વેરીએબલ કયું છે? ખૂણો થીટા. તો હવે જો આપણે થીટાના સ્વરૂપમાં વાત કરીએ તો આપણને થીટાના સ્વરૂપમાં જો આપણે સંકલન કરીએ તો de નું પરિણામ એ કુલ વિદ્યુત ક્ષેત્ર મળશે. તો અહીંયા આપણે થીટાનું સંકલન ક્યાંથી ક્યાં સુધી કરવું પડશે? તો જો અહીંયા dx ને તમે નજીક લઈ આવશો તો થીટાનું મૂલ્ય નાનું થતું જાય. જો dx અહીંયા હોય તો થીટા કેટલો? 0. જેમ dx દૂર જાય એમ થીટા ખૂણો મોટો થતો જાય અને જો આ તાર અનંત લંબાઈનો હોય તો છેલ્લો dx એ અનંત લંબાઈ હશે અને અનંત લંબાઈ હોય તો આ થીટાનું મૂલ્ય કેટલું આવશે? 90 ડિગ્રી. મતલબ થીટા ક્યાંથી? જો અહીંયા પહેલો dx હોય તો થીટા બરાબર 0 અને છેલ્લા dx માટે થીટા બરાબર 90 ડિગ્રી થશે. આનો મતલબ કે હવે અહીંયા આપણે લખશું કે જ્યારે x બરાબર 0 હોય, લિમિટ વ્યાખ્યાયિત કરું છું, x બરાબર 0 હોય ત્યારે થીટા બરાબર 0 છે અને x બરાબર ઇન્ફિનિટી ત્યારે થીટા કેટલો છે? π/2. તો હવે આપણે જે કુલ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે એ કુલ વિદ્યુત ક્ષેત્ર કેવી રીતે મળશે? de નું સંકલન કરી અને કુલ વિદ્યુત ક્ષેત્ર મળશે. એના માટે હું અહીંયા આ ક્વેશ્ચનની અંદર આટલું જવા દઉં છું. ચલો, બાકી હોય લખવાનું તો પોઝ કરીને લખી લેજો અથવા પછી લખી લેજો, ફરીથી રિવાઇન્ડ કરીને આટલો ભાગ હું આ ક્વેશ્ચનમાં જવા દઉં છું. ચલો, હવે de માટે આપણે વાત કરેલી છે. જો de નું સંકલન કરશું તો de નું સંકલન એ આપણને કુલ વિદ્યુત ક્ષેત્ર આપશે. તો હું અહીંયા લખું છું E સંકલનમાં de સંકલનમાં લેમ્ડા upon 2 pi epsilon 0 1/y cos theta d theta. cos theta d theta ક્યાંથી? 0 થી ક્યાં સુધી? π/2 સુધી. તો અચળ પદ બધા બહાર આવી જશે એટલે આપણે લખશું E લેમ્ડા upon 2 pi epsilon 0 1/y. હવે આવશે સંકલનમાં cos theta d theta અને ક્યાંથી ક્યાં સુધી? 0 થી π/2 સુધી. ત્યારબાદ હવે cos નું સંકલન કરીએ. લેમ્ડા upon 2 pi epsilon 0 1/y. cos નું સંકલન આવશે sin theta 0 થી π/2. તો એ આવશે લેમ્ડા upon 2 pi epsilon 0 1/y sin π/2 minus sin 0. sin π/2 ની કિંમત આવશે 1 અને sin 0 ની કિંમત આવશે 0. તો આના ઉપરથી આપણને પરિણામ મળશે. પરિણામી વિદ્યુત ક્ષેત્ર E લેમ્ડા upon 2 pi epsilon 0 into y. અને જો આ વિદ્યુત ક્ષેત્રને સદિશ સ્વરૂપે લખવામાં આવે તો એ આવશે r કેપ, મતલબ બહાર નીકળતી દિશામાં. જે સૂત્ર આપણે ઓલરેડી ગોસના નિયમનો ઉપયોગ કરીને સાબિત કરેલું હતું એ જ સૂત્રને અહીંયા આપણે ફરી એકવાર એક નાનકડી રીતની મદદથી વિદ્યુત ક્ષેત્ર ગોસના નિયમ વગર મેળવેલું છે. જે ગોસના નિયમમાં આપણે એક અગત્યના મુદ્દાની અંદર ભણેલા હતા કે ગોસનો નિયમ એ વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે ખૂબ જ સરળતાથી શોધી શકાય છે તે સાબિત કરતો આ એક ક્વેશ્ચન છે કે જો આ જ સૂત્ર આપણે ગોસના નિયમથી મેળવવું હોય તો ખૂબ જ સરળ રીતે વિદ્યુત ક્ષેત્ર મેળવી શકીએ છીએ. તો આ એક જ ક્વેશ્ચન સાથે આજનો લેક્ચર અહીં પૂર્ણ કરીએ છીએ.
તો ખૂબ જ ઝડપથી નેક્સ્ટ લેક્ચરમાં મળીએ છીએ. ત્યાં સુધી બધા મહેનત કરતા રહો. વિશ યુ ઓલ ધ બેસ્ટ.